ઘનઘોર જંગલમાં શાંતિ છવાયેલી હતી. શ્રીરામ અને લક્ષ્મણ થોડે દૂર ગયા હતા અને સીતા માતા એકલા આશ્રમ પાસે બેઠા હતા. અચાનક આકાશમાં એક ભયાનક અવાજ સંભળાયો. તે રાવણ હતો, જે કપટપૂર્વક સીતા માતાનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં લઈ જઈ રહ્યો હતો. આ દ્રશ્ય આકાશમાં ઉડતા એક વૃદ્ધ પરંતુ બહાદુર ગીધે જોયું. તે કોઈ સામાન્ય પક્ષી નહોતું, તે જટાયુ હતો, રાજા દશરથનો મિત્ર અને ધર્મનો સચ્ચો રક્ષક. જટાયુએ ઊંચા અવાજે કહ્યું, હે રાવણ, તું અધર્મ કરી રહ્યો છે. પરસ્ત્રીનું હરણ કરવું મહાપાપ છે. તું સીતા માતાને તરત મુક્ત કર. રાવણે તેની વાત અવગણી અને વિમાન આગળ વધાર્યું. પણ જટાયુ અટક્યો નહીં. પોતાના વૃદ્ધ શરીર અને નબળી પાંખો હોવા છતાં તે રાવણ સામે લડી પડ્યો. આકાશમાં ભયંકર યુદ્ધ થયું. જટાયુએ પોતાના ચાંચ અને નખથી રાવણ પર પ્રહાર કર્યા, વિમાનને હલાવી દીધું. પરંતુ રાવણ અત્યંત શક્તિશાળી હતો. તેણે તલવારથી જટાયુની પાંખો કાપી નાખી. ઘાયલ જટાયુ ધરતી પર પડી ગયો, પણ તેના હૃદયમાં કોઈ અફસોસ નહોતો, માત્ર ધર્મ માટેનો સંતોષ હતો. થોડા સમય બાદ શ્રીરામ અને લક્ષ્મણ ત્યાં આવ્યા. ધરતી પર પડેલા જટાયુને જોઈ શ્રીરામ વ્યાકુળ થઈ ગયા. કંપતા અવાજે જટાયુ બોલ્યો, રામ, મેં સીતા માતાને બચાવવાનો પ્રયત્ન કર્યો. રાવણ તેમને દક્ષિણ તરફ લઈ ગયો છે. આ શબ્દો કહી જટાયુએ અંતિમ શ્વાસ લીધો. શ્રીરામની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે જટાયુને પોતાના પિતાજી સમાન માન આપી વિધિવત અંતિમ સંસ્કાર કર્યા. જટાયુ મરી ગયો, પણ ધર્મ માટેનું તેનું બલિદાન અમર બની ગયું. સંદેશ: ધર્મ, ન્યાય અને સ્ત્રી સન્માન માટે આપેલું બલિદાન ક્યારેય વ્યર્થ જતું નથી. વિદ્યાર્થીઓ, શૈક્ષણિક માહિતી માટે મધુસૂદન પાઠક સાહેબની આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો.